હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને અવાજ બહુ નીકળતો નથી, શરદી જેવું છે ને 2 દિવસ થયા તો દવા પીવું છું તો એવું ને એવું છે. મને છે વાતાવરણ એવું છે ને એટલે કદાચ સારું નહીં થતું હોય. શરદી જેવું એને તો છે પણ હમણાં બધાને ફેલાવશે એટલે અમારે છે ને માસ્ક ગોતવા છે હવે. તમારે બધા માસ્ક 2020 કોરોના ટાઈમના અત્યારે છે ને હમણાં એક દિત્યાની ચેનલ છે ને એમાં એક બેન હમણાં કોમેન્ટ કર્યા થયા છે 5 દિવસ થયા, અમને સપોર્ટ કરજો. પછી મેં ચેનલ ચેક કરી 2 વિડીયો મૂકી છોકરાના લો ક્વોલિટી વાળા. આસપાસ 3-4 કોમેન્ટ કરી તમારી ચેનલ કેટલા દિવસમાં મોનિટાઈઝ થઈ ગઈ હતી. પેલા થોડાક સારા વિડીયો મુકાય પછી એમાં મોનિટાઈઝ થાય. અમારી ચેનલ લગભગ 6 મહિને મોનિટાઈઝ થઈ 6-7 મહિનાએ. તો સમય લાગે આમાં, સમય પણ લાગે, મહેનત પણ ખૂબ કરવી પડે અને તમારે કન્ટેન્ટ પણ સારું આપવું પડે ને ક્વોલિટી પણ આપવી પડે. હા, અને જો વ્યુઅર્સને પસંદ આવે તો આપણી ચેનલ મોનિટાઈઝ થતા વાર પણ નથી લાગતી, ફટાફટ થઈ જાય મોનિટાઈઝ. પણ એ પ્રમાણે આપણે એનું કોન્ટેન્ટ તૈયાર કરીને આપવું પડે, એની ક્વોલિટી એવી આપવી પડે. એટલે ધીમે ધીમે થઈ જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મહેનત કરતા રહ્યો, સફળતા મળવાની જ છે, હિંમત નહીં હારવાની. બરાબર ને? બરાબર. અને ગઈકાલે છે ને મમ્મી ખેતરમાં ગયા હતા ને તો એક ઘણી બધી વસ્તુ એક લઈ આવ્યા છે, પ્રીમિયમ વસ્તુ જે મોંઘી મળે છે એ દેખાડશે મમ્મી અહીંયા. શું લઈ આવ્યા તમે? કોઠીમડા. એટલે મમ્મી છે ને આ મોંઘા મળે છે. સિટીમાં કેટલા મળે ને જરાક કોમેન્ટ કરીને કહેજો. અમારે ત્યાં ખેતરમાં દાદા બધી થઈ ગયા. તો આઈ તો જબલું મળે 100 રૂપિયાનું. 100 રૂપિયાના કિલો જબલું જબલામાં કેટલા હોય? 4 કિલો હોય ને 5 કિલો હોય. હા, તો એવું છે. એટલે આપણે આ બધા અત્યારે તો ઘણા બધા છે. આપણે એકલીઓ કાસલીઓ કરીને દે તો 200 રૂપિયાનો કિલો છે. આપણે ચાલુ કરવું બધા કપડાનું ચાલુ કરે, કપડા કરતા તો સારું. કાસલીઓ તો ભાઈ બેગ દી કોઈ. મમ્મીએ ત્યાં શરૂઆત પણ કરી દીધી છે મોરવાની. અને બીજું શાકભાજી લઈ આવ્યા હતા. જો આટલું બધું શાકભાજી છે. આ કાકડી ને શું છે, તુરિયા ને ગલકા ને આ તુરિયાસ કહેવાય ને, ઝુમખડા. હા ભાઈ, તુરિયા નહીં, ઝુમખડા. એનો ભાઈ જ કહેવાય. હા, એન કાકાનો છોકરો. હા, એ બધા હરખા જ હોય. ગલકા, તુરિયા અને ઝુમકડા ની બધા કાકા મોટા બાપાના ભાઈ થાય. ચાલો તો જો કોઠીમડા છે ને મમ્મી આખા સુધારીને ટબ ભરી દીધું હતું ને એમાં હળદર મીઠું નાખી દીધું છે. અને આમાં છે ને થોડી ખાટી છાશ પણ ઉમેરી શકીએ અમે. હાજરી રાખી છાશ ઉમેરીએ ને તો આ કાચરી છે ને અસર સરસ સફેદ થાય. તો હળદર નિમક તો નાખી ગયું અને ફૂલે પણ સારી. અને છાશ નાખી અને હવે આને છે ને આપણે તડકે સૂકવી દેવાની છે. તડકા તો ખૂબ જ પડે છે એટલે 2-3 દિવસમાં તો છે ને આપણી કાચરી બનીને રેડી થઈ જશે. જ્યારે બની જશે ને ત્યારે હું તમને તળી અને પછી બતાવીશ કે આપણી આ જે કાચરી છે એ કેવી બની છે. અમે તો આને કોઠીમડા કહીએ, તમે આને શું કહો એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. અને તમે પણ આવી રીતે બનાવો છો કે કંઈ અલગ રીતથી બનાવજો એ પણ મને કહેજો, એટલે અમને ખબર પડે. અને છે ને તૈયાર કરે. અને મેં ઘણી જગ્યાએ જોયું છે કે આ તૈયાર છે ને એક 400 કે 500 રૂપિયાની કિલો મળે છે. અમે 200 નહીં, મમ્મી 200 કરીને અમારો બિઝનેસ બગાડવા માંગે છે, પણ એવું નથી. 200 મને થોડી ખબર છે. હા, મમ્મીને ખબર નથી, પણ લગભગ 400 કે 500 રૂપિયાની કિલો મળે છે કાચલિયા. મને પણ એક્ઝેક્ટ ખબર નથી. મેં પણ થોડો હજુ બીતે કીધો છે એટલો ભાવ, પણ 1000 રૂપિયા હોઈ શકે. અમે વેચશું ને ત્યારે તો પ્રીમિયમ ભાવમાં વેચશું આપણે. તમે કેટલા સુધી લઈ શકશો નીચે કોમેન્ટ કરીને કહેજો. 1-2 રૂપિયા ન કહેતા કે હા મફતમાં આપો. શું કહેતો હતો બકાલવાળો? ઇન્ડિયા જબલું છે ને ઈ કહેતો હતો 40 રૂપિયા કિલો જબલાના. 40 કિલો? હા, કે કિલાના એટલા જબલાના એટલા કહેતો હતો. 80 કીધા કે પોકીતા એમ કહેતો હતો. નહીં કે મારે સુલા કે સોદની વેસે ને ત્યાં કે કાસલિયું વેસે ઈ કે 200 તો કહેતો હતો. હા, આપણે પ્રીમિયમ ક્વોલિટીનું વેચવાનું છે ને, અમે તમારું ઓછું જ રાખીએ ને. ચલો, આ છે ને કાચલી બનવા દઈએ. અમારે નથી વેચવાની શરૂઆત કરવી, ખાલી ટાઈમ નથી મળતો અમારા આ બધા કામમાંથી. તો તમને ખાલી એમ જ કહું છું. પણ ખાલી તમે નીચે બને ભાવ તો કહેજો કે તમારા ગામમાં કે શહેરમાં કેટલા ભાવમાં મળે છે. અને મારે હવે જવાનું છે દિત્યાને તેડવા માટે આંગણવાડીએ. ત્યાં બેન આંગણવાડીએથી આવી ગયા છે ને, દિત્યાને આપણે એક વસ્તુ દેવાની છે. શું હશે આ? અલે મસ્ત છે. અલે ને શું છે? કોઠીમડા છે. બહુ નથી દેખાડવું ભાઈ, બહુ પછી આપણે એવું નથી બોલવું. બાકી અમુક માણસો પછી આપણે ખાતે જમતે પણ વિડીયો જોતા હોય છે તો એને પછી નો ફાવે. બરોબર? વેજીટેરિયન છે, પ્યોર વેજીટેરિયન. કાદિત્યા કોઠીમડું છે, કાચરી બનાવીએ ને આપણે. તને ભાવે કાચરી? મને એક વસ્તુ દેખાડો તો. એ આ જ હતી વસ્તુ. આનું જ કહેતા હતા. એક વસ્તુ દેખાડો. જેટલી ઘડી દિત્યા આંગણવાડીએ જાય એટલી જ ઘડી અમારે ઘરમાં શાંતિ હોય.
આપણે કહેતા હોય ને કે પહેલા શાંતિ હતી અમારા ઘરમાં, પછી જો આને જન્મ લઈ લીધો એવા ભેગી રડા રાડ કરે. ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો રોંઢાનો ટાઈમ, અને અત્યારે તો આખું વાતાવરણ છે ને ચેન્જ થઈ ગયું છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, તડકો જરાય નથી. એટલે એવું લાગે છે કે હમણાં વરસાદ આવી જશે, પણ વરસાદ તો કદાચ આવશે નહીં. ગરમીનો ઉકળાટ એટલો છે, અને આમ ક્યારેક તડકો ને ક્યારેક છાંયો ને એવું બધું થાય છે. અને અમારે થઈ ગયો છે દિત્યાબેનને ટ્યુશનનો ટાઈમ. હા, અને પપ્પા એક પાછળનું કહેતા હતા, હા. ઈ છે મારો મેકઅપ. તો આવીને પછી દેખાડવાલો પછી. દિત્યાબેન અત્યારે ટ્યુશનમાં જયા પછી એનો મેકઅપ બતાવશે કા. નરેશબેન સવારનું ખાલી એને કહી દીધું એક મેકઅપ આવવાનો છે, હા એને મગજમાંથી કાઢ્યું જ નહીં. એ જ 50 વાર પૂછી લીધું મને. હા, તો હવે દિત્યાને હવે નરેશ મૂકવા પણ જાય છે, અને પાર્સલ સુપાસી સુધી આવ્યું છે તો એ લેવા પણ જવાનું છે કા. એક ધકે બે કામ કરવાના છે. અને મમ્મી ગયા છે અહીં બાજુના વડામાં ઘાસ કાપવા ગાયો માટે, અને મારે હવે થોડું ઘણું રોંઢાનું કામ બાકી છે તો એ ફટાફટ હું ફિનિશ કરી લઉં. ચાલો તો રોંઢાનું બધું કામ કરી લીધું છે, અને અહીંયા જો મમ્મી પપ્પાને ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા મૂકી દીધો છે, અને ખીચડી બનાવવાની હોય અમારે રોજ. તો અત્યારે જો ખીચડી આપણે છે ને ડબ્બો આપણો થઈ ગયો છે ખાલી, એટલે ચોખા તો આપણે હમણાં કરી લીધા હતા હમણાં 2 દિવસ પહેલા જ, અને દાળ પણ આપણે આ કેન ભરેલું જ હતું. જ્યારે મગ હતા ને ત્યારે ભરીને કેન ભરી દીધું હતું, એટલે આપણે જ્યારે ઉતાવળ હોય ને ત્યારે ફટાફટ આપણે ખીચડી ભેળવી શકીએ. તો હવે આપણે આમાં છે ને ચોખાની અંદર મગની દાળ એડ કરી દઈએ મસ્ત મજાની. ખીચડી તો ક્યારેક છે ને એટલી ખીચડી બનાવવાનો શોખ તો જલપાર એટલો છે ને કે ક્યાંક દાળ ભાત બનાવ્યો હોય ને તો એ ખીચડી તાનમાં બનાવી નાખે. હા, ઘણી વાર એવું થાય. કોઈ દી દાળ ભાત હારે ખીચડી હોય, કોઈ દી આપણે ગમે એ વસ્તુ બનાવીએ ત્યારે ખીચડી બનાવવાની હોય. હા, ભાઈ, બાકી દાળ ભાત હોય ત્યારે કોઈ દી ખીચડી નથી બનાવી. બનાવવાની કારણ કે બોલમાં દરરોજનું ટેવ પડી ગઈ ને એટલે એ ખીચડી બનાવી જ નાખે. વિડીયોમાં ઘણી વાર દેખાડું, ઘણા માણસો કોમેન્ટ કરતા હતા દાળ ભાત ની ખીચડી વાહ 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 જલપાર. હા, ના કોઈ દી એવું બન્યું જ નથી. હા, મને દાળ ખબર ભાત ની ખીચડી એવું કોઈ દી બન્યું જ નથી. ઈ ખોટી વાતો કરો માં. હા, તું તો નાશ પડ ને. નાશ પાડો ને એવું કોઈ દી બન્યું જ નથી પણ. એ જૂના વિડીયો જોજે બધા તારા એટલે મળશે. દિત્યા ટ્યુશનમાં ગઈ હતી ને ટ્યુશનમાંથી આવીને સીધું જોયે એને અહીંયા. શું દિત્યા શું કરે? એમાં રેવા દે, બધું ક્યાં ખોલ નાખ્યું? મને જોવું પણ નગરી વિડિયોમાં જો. એટલું મેકઅપ છે દિત્યાનો નવરાત્રી માટે. નવરાત્રીમાં તમારા બધાનો મને દેજે તો ઊભી રહી, લાવ હું ખોલીને દેખાડ. તું તો બાકી પૂરું કરી દઈ. લાવ હું એક ખોલીને જો દેખાડ. જો આમાં આવું છે દિત્યા, આ બ્રશ છે, પછી આ શું છે, અને મને તો ના ખોલીને બતાવો તો આને. હા, એ જો અમદાવાદનું છે, અમદાવાદની થીમ ઉપર છે, અમદાવાદની થીમ ઉપર છે. પછી આ કંઈક બીજું છે, પછી આ કંઈક ત્રીજું છે, અને આ કંઈક ચોથું છે, અને આ કંઈક પાંચમું છે. એવું છે બધું. હું તો એક પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એમ કહી દઉં. મને એમાં ખબર નથી. હા હાય. આ બ્લશન છે, આઈશેડો છે. હા, બસ જો નવરાત્રી માટે આવ્યું હતું પણ દિત્યાથી રહેવાનું નહીં, એટલે જરાક આપણે ટ્રાય કરી લઈએ. મસ્કરા કરી દીધી. ઓ હય આખું બદલી ગયું. ચમકે દિત્યા. સવારનું દિત્યાને કહી દીધું હતું ને એટલે હુતી પણ નથી. તો હોઈલ માયલી બાગડો થઈ ગઈ જો. આ નથી આવડતું. આ મેકઅપ વાળી નથી. મુકાવા દે. આ મેકઅપ વાળી નથી હારી. ત્યાં આઈ ખેઠી રાખ ઉપર અડી. આઈ ખેઠી રાખ. આઈ મોઢું નાય. જો અડી ગયું ઉપર. આ ન્યા નો લગાડવાનું હોય. આ ઉપર આને આવડતું જ નથી. એ જો આ બગાડ નાખ્યું દિત્યા. મેકઅપ આવી ગયો ને એટલે દિત્યા જો કેટલી ખુશ થઈ ગઈ. હા, મેકઅપ આવી ગયો એટલે બહુ ખુશ થઈ ગઈ. એ મેકઅપ હાતો ના આવ્યો, ગીત ગાતી હતી એટલે. ચાલો તો આપણે શાક ખીચડી ને એવી થોડીક રસોઈ થઈ ગઈ છે ને હવે ખાલી રોટલા બનાવવાના બાકી છે, અને મારે કરાવવાનું છે દિત્યાબેનને હોમવર્ક. એટલે અમે જો મમ્મી દીકરી બે હોમવર્ક કરવા બેસી ગયું છે, અને દિત્યાને છે ને હવે ઘડિયા છે ને કમ્પ્લીટ થવા આવ્યા છે, 7 સુધી પહોંચી ગઈ છે. હવે 8 9 2 જ બાકી છે. 10 નો ઘડિયો તો દિત્યાને આવડી ગયો છે ઓટોમેટિકલી. કા બોલું ના પછી બોલજે. અને નરેશ ગયા હતા ડેરીએ દૂધ દેવા, તો દૂધ દેવા ગયા હતા તો ત્યાંથી હિસાબ પણ લઈને આવ્યા છે સાથે. આખો મહિનો કામ કર્યું ને ત્યારે કેટલા રૂપિયા મળ્યા તો તમને દેખાડું. 3080 ફોકસ રૂપિયા. વહી ગયું, ફોકસ વહી ગયું. કેટલા મળ્યા? એટલે 10 દિન છે. હા, 10 દિન. 10 દિવસે પગાર આપે. 10 દિવસનો જ છે. હા, 10 દિવસે પગાર આવે. આ તો 15 ને 16 દિવસના છે. આમાં તો 16 દિવસના છે ભાઈ, મહિના નહીં. 16 દિવસના 3080. 4000 જ કહેવાય ને. 4000 ક્યાંથી? 3080. એટલે 20 રૂપિયા જ. 4000. આ સાઈન થાય સાઈન. હા, 10 6 60. આ અમાર ઘેર છે ને ગણિત આ બધાય કોઠા હો એકદમ.
કાંઈ ઠોટાડા નથી બધાને હિસાબ કરતા 3000 આવડે શીખ્યું તો કે 4000 જ કહેવાય. મારો લાંબો જ ફેર થઈ હતી મારે મહિના એટલે 2 વાર દે હમ. મમ્મી પંદર કેસે દિવસ. થામ થા 6000. કેટલાક ને જવાબ દેવામાં મારે 80 હા હા તો બરોબર જો તો મહિનાના હવે એ ખિસ્સામાં નથી નાખવાના જેના છે એને આપી તે દે ઈ જ દઉં છું હા કે બસ હિસાબ તો નાખ. વાંધો નહીં કે એકાદી નોટ નજર માર તારી હતી આની ઉપર. એકાદી નોટ મારી નથી લીધી ને કે ખિસ્સામાં કે તમે ડેરીએ દૂધ દેવા જાવ એટલે તમારે 100 રૂપિયા અમારું તો જોઈએ ભાડું હોય ને ભાડાનું મફતમાં થાય પેટ્રોલ પેટ્રોલ મફત ના આવે વાઈફની ભાઈ ના ખાવ વાહ જો ઈ એટલો ફરક છે આમાં હા આ 2 રૂપિયા કમાઈ જતો અને કહું એટલે તો કે માય માન બીજા વગડાડવા હા માવીને કોઈ વગડાડવા કરે નહીં હા જનપા 2 રૂપિયા કમાય ને તો એવું મારા રૂપિયા કરતી હોય આખો દી એટલે મેં રૂપિયા નથી દીધા એમ મેં રૂપિયા નથી દીધા એમ કઈ દીધા કા આની પેલા દીધા ઈ કઈ લાખોમાં દીધા ઈ ક્યાં દીધા પૈસા દીધા નથી દીધા હા 10 નો ગળ્યો લખાઈ ગયો એમાં 10 નો ઘડિયો લખાઈ ગયો ચાલો તો જો અત્યારે 12 વાગી ગયા છે ઘડિયાળમાં અને અમારા દિત્યાબેન આજે વહેલા સૂઈ ગયા છે અમને તો 12 વાગે ને તે વહેલું જ લાગે કેમ કે દિત્યા સૂઈ ગઈ છે 11:30 વાગ્યાની છે બપોરે સૂતી નહોતી અને દોડાદોડ કરતી હતી ને આખો દિવસ રખડી અને પછી થાકી ગઈ હતી આજે અને હોમવર્ક તો માંડ પૂરું કર્યું ત્યાં જઈને ઊંઘ આવતી હતી એટલે સૂઈ ગઈ છે હમણાં તો રોજ 2-4 દિવસથી એવું જ થાય છે દોડાદોડી કરી આખો દિવસ સૂવે નહીં અને સવારે પાછી વહેલી ઉઠે આંગણવાડીએ જવું હોય એટલે પછી અત્યારે સાંજે 10:30-11 થાય એટલે સૂઈ જાય થાકીને ને મારે થોડુંક એડિટિંગનું ને એવું કામ હતું તો એ કર્યું દિત્યાને હોમવર્ક કરાવ્યું અને હવે જો સૂઈ જવાનું છે તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ